નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે ટેમ્પોમાં આગ લાગી હતી. બનાવને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. અમદાવાદથી હિંમતનગર તરફ જઈ રહેલ આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. કોઈ અજાણ્યા વાહન સાથે અથડાયા બાદ ટેમ્પોમાં આગ લાગી હતી. ટેમ્પો ચાલક ટેમ્પામાં ફસાઈ જતા બહાર નીકળી શક્યો ન હતો, જેને લઈને ટેમ્પો ચાલક આગમાં બળીને ભથ્થું થયો હતો. નેશનલ હાઈવે પર ઘટનાને લઈને ટ્રાફિક જામ થયો હતો. હાઈવે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.